ની શરૂઆત કરીશું મોડેલ તાનિયા આપઘાત કેસની ખબરની સાથે। જી હા, સુરતની મોડેલ તાનિયા સિંહના આપઘાત કેસમાં આઈપીએલના સ્ટાર ક્રિકેટરને પોલીસનું તેડું મળ્યું છે। તાનિયાની કોલ ડિટેલમાં અનેક રાઝ છુપાયેલા છે। ખ્યાતનામ મોડલ અને સુરતના વેસુ રોડ પર હેપ્પી એલિગન્સ એપાર્ટમેન્ટમાં રહેતી 28 વર્ષીય મોડલ તાનિયાએ ગઈકાલે આપઘાત કરી લીધો હતો। મોડેલે આપઘાત કરતા પોલીસ પણ દોડતી થઈ હતી। આ કેસમાં સનરાઇઝ હૈદરાબાદ માટે રમતા ઓલરાઉન્ડર આઈપીએલ ખેલાડી અભિષેક શર્માનું પણ નામ સામે આવ્યું છે, જેના કારણે પોલીસે પ્રાથમિક પૂછપરછ માટે તેને બોલાવ્યો છે। સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર તેણે છેલ્લો કોલ પણ અભિષેકને જ કર્યો હતો। કોઈ અગમ્ય કારણોસર ઘરે પંખાની છતના પંખા સાથે દુપટ્ટો બાંધી અને ગળો ફાંસો ખાઈ અને સુસાઇડ કરેલ છે, જેથી વેસુ પોલીસના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અકસ્માત મોતનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે। હજુ સુધી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ સાહેદોના સ્ટેટમેન્ટ અને સીડીઆર અને આઈપીડીઆર ઉપરથી આગળની તપાસ કેન્દ્રિત કરવામાં આવશે। અભિષેક નામના શખ્સ સાથે એને મિત્રતા હતી એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને એ બાબતે એના ફોન કોલ્સ ને બધું ચેક કરી અને એમને યાદી પાઠવી અને એમનો જવાબ લેવામાં જરૂર જણાશે તો લેવામાં આવશે। ગુજરાત વિધાનસભામાં આજે નકલી મામલે ભારે હોબાળો મચ્યો। નકલી કાંડ મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હંગામો કર્યો અને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। રાજ્યમાં નકલી કચેરી, નકલી ઘી અને બનાવટી બાબતો માટે ગૃહમાં હોબાળો થયો હતો। નકલી બાબતે વિપક્ષના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા। કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી હોબાળો કર્યો હતો, જેને લઈ સ્પીકરે ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા। આ પછી અધ્યક્ષના સસ્પેન્શનના હુકમને રદ કરવા વિપક્ષે માંગણી કરી હતી। આ અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા સામાન્ય દલિત સમાજનો પરિવાર હોય, આદિવાસી સમાજનો હોય કે કોઈ અન્ય સમાજનો હોય, એની પાયાની જરૂરિયાત માટે વાપરવો જોઈએ। એ જ પૈસા 21 કરોડ રૂપિયા જેવી માતબર રકમ નકલી કચેરીઓ ખોલીને બારોબાર નકલી અધિકારીઓ મેળાપીપણાથી લઈ જતા હોય તો વિપક્ષે શું ચૂપ રહેવાનું? ખોટા જવાબ આપે તો શું અમે ચૂપ રહીએ? જોકે સરકાર તરફથી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વિપક્ષના સભ્યો ફક્ત ગૃહની કાર્યવાહી ખોરંભાય તે પ્રયત્નમાં જ હોય છે, તેમને પ્રજાના પ્રશ્નોમાં કોઈ જ રસ નથી। સરકાર ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતની વાતો કરે છે, પણ શાળામાં ઓરડા હશે તો ભણશે ને ગુજરાત? આ બાબતનો ખુલાસો આજે વિધાનસભામાં થયો છે। સ્કૂલ ચલે હમ, ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત, આવા અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પણ આજે પણ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। ભાજપ સરકારના શાસનમાં 30 વર્ષ વીત્યા હોવા છતાં ગુજરાતમાં 341 એવી શાળાઓ છે જ્યાં માત્ર એક જ ઓરડો છે। ગુજરાત રાજ્યની અંદર એક જ ઓરડાની શાળાઓ કેટલી, તો એની સામે જવાબ આપેલો છે 341, અને આ ઓરડા ના હોવાનું કારણ શું? તો એમાં કહ્યું કે બાળકોની સંખ્યા ઓછી થતી જાય છે, જર્જરિત ઓરડા પાડી દેવામાં આવ્યા છે અને જમીન ઉપલબ્ધ નથી। રાજ્ય સરકાર શિક્ષણની અંદર નંબર 1ની વાતો કરે છે, મોડેલ ગુજરાતની વાતો કરે છે, ત્યારે રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે શિક્ષણની અંદર, પ્રાઇમરીની અંદર શિક્ષણની અંદર સંખ્યા ઘટતી જાય છે। સુરત કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપે વિપક્ષ હોસ્પિટલમાં રોફ જમાવવા જાય છે એવું કહ્યું અને આ પાર્ટી ભડકી હતી। કોર્પોરેટરે આરોપ લગાવ્યો કે અમારા પર અભદ્ર ટિપ્પણી કરાઈ હતી। સુરત મહાનગરપાલિકાની આજે સામાન્ય સભામાં બીજા દિવસે ચર્ચાની શરૂઆતમાં શાસકો અને વિપક્ષ વચ્ચે ગરમાગરમી થઈ ગઈ હતી। શાસક પક્ષના કોર્પોરેટરે વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો, જેનાથી શાસક અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ ગઈ હતી। થોડા સમય માટે વાતાવરણ ગરમાયું હતું, જેના કારણે સિક્યોરિટીએ દોડી આવવું પડ્યું હતું। તો વિપક્ષી મહિલા સભ્યની ચર્ચા દરમિયાન અભદ્ર ટિપ્પણી કરાયાનો આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો। મહિલા કોર્પોરેટરે મેયર સમક્ષ ભાજપના કોર્પોરેટરને ક્લાફો મારવાની મંજૂરી માંગી હતી। એક લેડીઝ મહિલા કોર્પોરેટર જ્યારે બોલવા ઊભા થાય છે ત્યારે એના શબ્દ એક આમ કેચઅપ પકડીને અને એના વિશે અભદ્ર ટિપ્પણીઓ કરે છે। આવી કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવામાં નથી આવી। જે રીતે મેં હમણાં આપને જણાવ્યું કે સતત
આપે આગળ પણ જે પણ સામાન્ય સભાઓ ચાલતી હતી એમાં પણ જોયું છે કે સતત વિપક્ષ એવી ભાવનાથી આવતું હોય છે કે આ બોર્ડ કઈ રીતે ઝડપથી સંકેલે. સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મેયર ચૂંટણીના વિવાદને લઈ રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને આકરી ફટકાર લગાવી છે. સાથે જ અધિકારીએ કેન્સલ કરેલા વોટ માન્ય ગણવાનો પણ આદેશ આપ્યો છે. ચંદીગઢ ચૂંટણીમાં ખેલા કરનાર ભાજપને મોટી લબડાક મળી છે. સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના કુલદીપ કુમારને ચંદીગઢના મેયર જાહેર કરીને મહિના અગાઉનું રિઝલ્ટ રદબાતલ કર્યું છે. આમ આદમી પાર્ટીએ ગત મહિને થયેલી ચંદીગઢ મેયરની ચૂંટણીમાં હેરાફેરીનો આરોપ કરીને તેને સુપ્રીમમાં પડકાર્યો હતો, જેની પર આજે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાનીવાળી ખંડપીઠે સુનાવણી કરીને ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે રિટર્નિંગ ઓફિસર અનિલ મસી દ્વારા રદબાતલ ઠેરવાયેલા 8 મતોને માન્ય ગણતા કુલદીપ કુમાર મેયર પદે ચૂંટાઈ આવ્યા છે. મહત્વનું છે કે 30 જાન્યુઆરી 2024ના રોજ થયેલી ચંદીગઢ મેયરની ચૂંટણીમાં રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહે 8 વોટ રદબાતલ કરી દેતા ફક્ત 16 મતોવાળા ભાજપના મનોજ સોનકર મેયર પદે ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે 20 વોટ હોવા છતાં પણ આપ કોંગ્રેસના સંયુક્ત ઉમેદવારોનો પરાજય થયો હતો. જો સંખ્યાત્મક તાકાત પર નજર કરીએ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની તરફેણમાં હતી, પરંતુ ભાજપે ચૂંટણી જીતી હતી. ખેડૂતોએ 5 પાક પર એમએસપીનો પ્રસ્તાવ નકારી કાઢ્યો છે. આવતીકાલે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે અને ખેડૂતો બોર્ડર પર જેસીબી હાઇડ્રોલિક ક્રેનની સાથે પહોંચ્યા હતા. ખેડૂતોએ કેન્દ્ર સરકારના 5 પાક પર એમએસપી આપવાનો પ્રસ્તાવને ફગાવી દીધો છે. ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલે કહ્યું કે અમે ખેડૂતો અને નિષ્ણાંતો સાથે વાત કરી છે. અમારા એમએસપી પર ગેરંટી કાયદાની માંગ પૂરી થવી જોઈએ. એમએસપી આપવા માટે 1.75 લાખ કરોડ રૂપિયાની જરૂર નથી. જો કેન્દ્ર તમામ પાક પર એમએસપીની ગેરંટી આપે તો અમે આંદોલન ખતમ કરવા માટે તૈયાર છીએ. આજે અમે બેઠક યોજીને રણનીતિ બનાવીશું અને 1 ફેબ્રુઆરી બુધવારે અમે દિલ્હી તરફ કૂચ કરીશું. અને હવે અમે વારંવાર વાત નહીં કરીએ. હવે બધું કેન્દ્રના હાથમાં છે અને કેન્દ્રએ નિર્ણય લેવો જોઈએ. કેન્દ્રનો પ્રસ્તાવ ખેડૂતોના હિતમાં નથી. હરિયાણાના 7 જિલ્લામાં ઇન્ટરનેટ પર પ્રતિબંધનો નિર્ણય 20મી ફેબ્રુઆરીની મધરાત 12 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. તો આ તરફ શંભુ બોર્ડર પર ખેડૂતોના આંદોલન દરમિયાન ફરજ પર રહેલા સબ ઇન્સ્પેક્ટર કૌશલ કુમારનું મૃત્યુ થયું હતું. આજે તેમની તબિયત બગડતા તેમને અંબાલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા અનામત બિલ સર્વસંમતિથી પાસ થઈ ગયું. શિક્ષણ નોકરીમાં હવે મળશે 10% અનામત. મહારાષ્ટ્રએ મરાઠા અનામતને લઈને મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર કેબિનેટ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10% મરાઠા અનામત માટેના બિલને મંજૂરી આપી દીધી છે. છેલ્લા 4 દાયકાથી ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા માટે શિંદે સરકારે મોટો નિર્ણય લીધો છે. આ બિલમાં મરાઠા સમુદાયને શિક્ષણ અને નોકરીમાં 10% અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. બિલ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદે કહ્યું કે ભલે ઓબીસી ભાઈ હોય કે પછી અન્ય કોઈ સમુદાય હોય, અમે કોઈના પણ અનામત સાથે છેડછાડ કર્યા વિના મરાઠા સમુદાય માટે શૈક્ષણિક અને નોકરી અનામત આપવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શિંદેએ આગળ કહ્યું કે અમે મરાઠા આરક્ષણની તરફેણમાં દલીલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વરિષ્ઠ કાઉન્સિલરોની ફોજ ઊભી કરી દીધી છે. 4 દિવસ સુધી અમે મરાઠા સમુદાયની સ્થિતિ પર ખૂબ ગંભીરતા અને ધીરજ સાથે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. અમે મરાઠા અનામતને રદ કરતી વખતે સુપ્રીમ કોર્ટ દ્વારા નોંધાયેલા નિષ્કર્ષો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સુપ્રીમ કોર્ટમાં હવે ક્યુરેટિવ પેટિશન પર સુનાવણી શરૂ થઈ ગઈ છે. તેમાં પણ રાજ્ય સરકારની તરફેણમાં એક મજબૂત કેસ બનતો જણાઈ રહ્યો છે. મને વિશ્વાસ છે કે સફળતા મળશે. સોનિયા ગાંધી રાજ્યસભા સાંસદ બની ચૂક્યા છે. તેઓ રાજસ્થાનમાંથી બિનહરીફ ચૂંટાયા છે. 6 વારના લોકસભા સાંસદ સોનિયા ગાંધી હવે રાજ્યસભા સાંસદ બન્યા છે. મંગળવારે રાજસ્થાનમાંથી સોનિયા ગાંધી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. રાજ્યસભા સાંસદ તરીકે સોનિયાનો આ પહેલો કાર્યકાળ છે. આ પહેલા તેઓ 6 વાર લોકસભાથી સાંસદ રહી ચૂક્યા છે. સોનિયા ગાંધી અત્યાર સુધી યુપીની રાયબરેલી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડતા હતા. તેઓ રાજ્યસભામાં જતા હવે તેમની આ બેઠક ખાલી પડી છે. રાજનીતિમાં ચર્ચા છે કે પ્રિયંકા ગાંધીને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડવાનો કોંગ્રેસનો પ્લાન છે, એટલે સોનિયા ગાંધી આ બેઠક ખાલી કરી છે. સોનિયા ગાંધી 1999માં પહેલીવાર અમેઠીથી લોકસભા સાંસદ બન્યા હતા. અગાઉ રાજીવ ગાંધી આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. જો કે 2004માં રાહુલ ગાંધી આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને સોનિયા ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. સોનિયા ગાંધી અગાઉ દક્ષિણ ભારતમાંથી લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. ગાંધી પરિવારમાંથી રાહુલ અને સોનિયા પહેલા ઇન્દિરાએ દક્ષિણ ભારતમાં ચૂંટણી લડી હતી. જો કે ગાંધી પરિવારનો કોઈ સભ્ય દક્ષિણ ભારતના કોઈ પણ રાજ્યમાંથી રાજ્યસભામાં ગયા નથી.
પીએમ મોદીએ આજે જમ્મુમાં એમ્સનું ઉદ્ઘાટન કર્યું. પીએમએ કહ્યું કે પહેલા જમ્મુ કાશ્મીરમાંથી આતંકના સમાચાર મળતા હતા, હવે અહીંના લોકોની પ્રગતિ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુના પ્રવાસ છે. તેમણે અહીં અખિલ ભારતીય આયુર્વેદિક સંસ્થાનનું ઉદ્ઘાટન કર્યું. ખાસ વાત તો એ છે કે 2019માં તેનો શિલાન્યાસ પણ પીએમ મોદીએ જ કર્યો હતો. જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં આયોજિત સમારોહ દરમિયાન મોદી લગભગ 32,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યો હતો. મોદીએ કહ્યું કે પહેલા જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદીનો અવાજ ગુંજતા હતા, હવે અહીં દરેક ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે. રાજ્યમાં હવે 12 મેડિકલ કોલેજ છે અને ઘાટી ટ્રેન દ્વારા જોડાઈ ગઈ છે. જમ્મુ અને કાશ્મીર દેશનું એક એવું રાજ્ય છે જ્યાં 2 AIIMS બનાવવામાં આવી રહી છે. મોદીએ કહ્યું કે તમે લોકોએ નમો ડ્રોન દીદી વિશે સાંભળ્યું જ હશે. મોદીની ગેરંટી છે કે મહિલાઓને ડ્રોન પાયલટ બનાવવામાં આવશે. મોદીએ કહ્યું કે એક મહિલાને સાંભળતો હતો, તે કહેતી હતી કે તેને સાયકલ ચલાવવા આવડતું નથી અને આજે ટ્રેનિંગ લીધા બાદ તે ડ્રોન પાયલટ બનીને જઈ રહી છે. આ ડ્રોન ખેતી અને બગીચાના કામમાં મદદ કરશે. હજારો સ્વસહાય જૂથોને લાખો રૂપિયાના ડ્રોન આપવામાં આવશે. નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ પીએમ મોદીના વખાણ કર્યા. પહેલા મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસે પહોંચ્યા છે. ત્યારે જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં આયોજિત સમારોહ દરમિયાન લગભગ 32,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું પીએમ મોદીએ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. જમ્મુમાં પીએમ મોદીએ AIIMSનું પણ ઉદ્ઘાટન કર્યું છે. વડાપ્રધાન જમ્મુ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને કોમન યુઝર ફેસિલિટી પેટ્રોલિયમ ડેપોનો શિલાન્યાસ કર્યો. આ સાથે જમ્મુ કાશ્મીરમાં ઘણા મહત્વપૂર્ણ રસ્તાઓ અને રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો છે. પીએમ મોદીના પ્રવાસ દરમિયાન નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા પીએમ મોદીના ફેન બની ગયા અને તેમને મન ભરીને મોદીના વખાણ કર્યા. જો કે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ફાरूक अब्दुल्लाનું નિવેદન ચર્ચાનો મુદ્દો બન્યું છે. हमारे लोगों के लिए भी ज़रूरी है क्योंकि वो सफ़र कर सकेंगे मुल्क के दूसरे इलाकों में. हमारा जो माल है वो जा सकता है और मैं मुबारक करता हूँ रेल मिनिस्ट्री को, प्रधानमंत्री को, जिन्होंने इसमें योगदान दिया. સિરિયલ અનુપમા ફેમ એક્ટર ઋતુરાજ સિંહનું કાર્ડિયક એરેસ્ટના કારણે મોત થયું છે. ઋતુરાજે 59 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી. પ્રખ્યાત ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે. 59 વર્ષના ઋતુરાજને ગઈકાલે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ સ્વાદુપિંડ સંબંધિત બીમારીથી પીડાતા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લે વેબ સિરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સમાં ઈરાનના આતંકવાદીની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ઋતુરાજના નિધનના સમાચારની પુષ્ટિ તેમના નજીકના મિત્ર અભિનેતા અમિત બહલે કરી છે. અમિતે કહ્યું હતું કે હા, તેમનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું. તેમને સ્વાદુપિંડની સારવાર માટે થોડા દિવસો પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શેર બજારમાં આજે રેકોર્ડ બ્રેક ઉજાળો કરવામાં થયો હતો. નિફ્ટી પ્રથમ વખત 22,200 પાર પહોંચ્યું તો સેન્સેક્સમાં 349 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. શેર બજારમાં આજે ભારે ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીએ 22,215ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી છે. જો કે તે ઊંચા સ્તરેથી થોડો નીચે આવ્યો હતો અને 74 પોઈન્ટના વધારા સાથે 22,196 પર બંધ રહ્યો હતો. તે જ સમયે સેન્સેક્સ પણ 349 પોઈન્ટના વધારા સાથે 73,057ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં ઉછાળો અને 12માં ઘટાડો જોવા મળ્યો હતો. તે જ સમયે પેટીએમ શેર આજે સતત ત્રીજા ટ્રેન્ડિંગ દિવસે 5%ની ઉપરની સર્કિટ પર પહોંચ્યો હતો, જ્યારે હીરો મોટરકોપ, કોલ ઇન્ડિયા, બજાજ ઓટો, આઈસર મોટર્સ અને TCS નિફ્ટીમાં ટોલ લૂઝર હતા. આ પહેલાં ગઈકાલે 19 ફેબ્રુઆરીએ શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીએ 22,186ની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. જો કે તે ઊંચાઈથી થોડો નીચે આવ્યો હતો અને 81 પોઈન્ટના વધારા સાથે 22,122ના સ્તરે બંધ રહ્યો હતો. તે જ સમયે સેન્સેક્સમાં 281 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો, જે 72,708ના સ્તરે બંધ રહ્યો હતો. રાજ્યના વાતાવરણમાં ફરી બદલાવ જોવા મળશે. આગામી કેટલાક દિવસ સુધી ઠંડીનો અનુભવ રહેશે. રાજ્યમાં ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તેવામાં હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. આગામી સમયમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. આ સાથે જ પવનની દિશા બદલાતા ઠંડીનો અનુભવ પણ થશે. પરંતુ અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય.
જો કે આજના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 20.4 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ક્યાંક બરફના થર જામ્યા છે તો ક્યાંક રેડ એલર્ટ જારી કરાયું છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં બરફવર્ષા યથાવત જોવા મળી રહી છે. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલમાં સતત બરફવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડમાં વરસાદ, કરા અને બરફવર્ષાનો કહેર વર્તાઈ રહ્યો છે. તો જમ્મુ કાશ્મીર, હિમાચલ, લદ્દાખમાં બરફવર્ષાનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હિમાચલના લાહોલ અને સ્પીતિમાં બરફના થર જામી ગયા છે, જ્યારે લાહોલમાં 30 થી 60 સેન્ટીમીટર જેટલો બરફ પડ્યો. ભારે બરફવર્ષાને કારણે લાહોલમાં શાળા કોલેજો બંધ રાખવાની નોબત આવી છે. પાકિસ્તાનમાં ચૂંટણીને 10 દિવસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી સરકારની રચના અંગે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. તેવામાં ઇમરાનની પાર્ટીને સમર્થન મળ્યું છે. ચૂંટણી પરિણામોમાં ઇમરાનનું સમર્થન કરનારા અપક્ષોને સૌથી વધુ બેઠક મળી છે. દરમિયાન નવાઝની PML અને બિલાવલની PPP પાર્ટી ગઠબંધનની શરતો પર સતત વાટાઘાટો કરી રહી છે. બીજી તરફ ઇમરાનને સમર્થન આપતા અપક્ષોએ સોમવારે રાત્રે પાકિસ્તાનની ધાર્મિક પાર્ટી સુન્ની ઇતિહાદ કાઉન્સિલમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીના બ્રિટિશ પેટા ચૂંટણીમાં હાર. સામાન્ય ચૂંટણી પહેલા 100 સાંસદોનું રાજીનામું આપે તેવી શક્યતા. બ્રિટનમાં ભારતીય મૂળના PM ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીમાં વિરોધના સૂર ઉઠ્યા છે. સરકારની નીતિઓના વિરોધ અને ભ્રષ્ટાચારના મામલાના કારણે કન્ઝર્વેટિવ પાર્ટી પેટા ચૂંટણીમાં સતત હારની પરંપરા તોડી શકી નથી. હારને કારણે કન્ઝર્વેટિવ પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તનની માંગણીઓ શરૂ થઈ ગઈ છે. પાર્ટીના 100 સાંસદોએ ચૂંટણી પહેલા રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. ચીને ફરી એકવાર ભૂટાન સાથેની સરહદ પર પોતાની વસાહતો વિસ્તારવાનું શરૂ કરી દીધું છે. સેટેલાઇટ ઇમેજમાં ખુલાસો થયો છે કે ચીને ફરી એકવાર વિવાદિત જમીન પર સ્થિત પોતાના ગામોની જમીનનો વિસ્તાર કર્યો છે. ચીન અને ભૂટાન વચ્ચે ચાલી રહેલા સીમા વાટાઘાટો બાદ પણ ચીન પોતાની રણનીતિથી હટી રહ્યું નથી. હવે ચીન ભૂટાન સાથે જોડાયેલી વિવાદિત જમીન પર ગામડાઓ બનાવી રહ્યું છે. ચીને ચીન અને ભૂટાનને અલગ કરતા પહાડી વિસ્તારમાં 3 ગામ બનાવ્યા છે, જેનું કદ હવે પહેલા કરતાં બમણું થઈ ગયું છે. રિપોર્ટ અનુસાર ચીને હિમાલયના એક દૂરના ગામમાં પોતાનો કબજો વધાર્યો છે. આ વિસ્તાર ચીન અને ભૂટાન વચ્ચે લાંબા સમયથી વિવાદિત છે. ચીન તેના વધુ 18 લોકોને અહીં શિફ્ટ કરવા જઈ રહ્યું છે. તમામ ઘરોમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની તાજી ફ્રેમવાળી તસવીર છે. મહત્વનું